ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ ડૉક્ટર શૈવલ દલાલ છે. ગુજરાતી બધાને ફાવશે? ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી? ફાઇન. My name is Dr. Shaival Dalal. I am an orthopedic surgeon, हड्डियों का डॉक्टर हूँ, and I'm a sports specialist. So I treat a lot of sports injuries, and I've been fortunate to have trained and worked in India, in UK, which is the United Kingdom, and in Dubai. And I've seen a lot of athletes, players from different sports. હું જ્યારે UK હતો, as you probably would know, that UK માં rugby is very common. Rugby is like almost like a national sport. અને એમાં બી હું વેલ્સમાં હતો. એટલે જો તમે વેલ્શ રગ્બી ફોલો કરતા હોય તો ઇટ ઇઝ વેલ્સમાં જે રગ્બી માટે છે એ અહીંયા ઇન્ડિયામાં ક્રિકેટ માટે છે એવું કહેવાય. એટલે એટલા પેશનેટ અને એટલા ઇન્વોલ્વડ પ્લેયર્સ, ફેન્સ, એથ્લીટ્સ બધા જ વેલ્સમાં હતા. સો આઈ સીન અ લોટ ઓફ રગ્બી ઇન્જરીઝ, રગ્બી પ્લેયર્સ, એન્ડ એક વસ્તુ બધી જ જગ્યાએ જોવા મળે છે કે કોઈ બી એથ્લીટ, કોઈ બી પ્લેયર એવો નથી કે જેણે ઇન્જરીઝ ફેસ ના કરી હોય. તમે એથ્લીટ બન્યા છો, તમે આ સ્પોર્ટમાં છો, તો ઇન્જરીઝ વિલ બી અ પાર્ટ ઓફ યોર સ્પોર્ટ. દરેક જણે ઇન્જરીઝ ફેસ કરવી પડશે, આજે નહીં તો ફ્યુચરમાં. પણ જે સારા એથ્લીટ્સ છે કે જે બધા આગળ આવે છે એથ્લીટ્સ, એ એવા છે કે જે ઇન્જરીઝમાંથી બાઉન્સ બેક કરી શકે છે, જે કમ બેક વધારે સ્ટ્રોંગલી કરી શકે છે. એટલે આપણે આજે એવી રીતના આપણે ડિસ્કસ કરીશું કે કેવી રીતના ઇન્જરીઝને આપણે સૌથી પહેલાં તો જાણીએ, કેવી રીતના આપણે એને સારી રીતના ટ્રીટ કરીએ અને કેવી રીતના આપણે રિકવર કરીને ફિલ્ડ ઉપર સ્ટ્રોંગર આવી શકીએ. ઇન્જરીઝ આપણે સ્પોર્ટમાં જોઈએ તો અમુક સ્પોર્ટ્સ એવી છે કે જેમાં સ્પીડ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે ફૂટબોલ છે કે એથ્લેટિક્સ છે, રનિંગ છે. અમુક સ્પોર્ટ્સ એવી છે જેમાં સ્ટ્રેન્થ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે અમેરિકન ફૂટબોલ છે કે પછી કબડ્ડી છે, રેસલિંગ છે. રગ્બી એક એવી સ્પોર્ટ છે જેમાં સ્પીડ અને સ્ટ્રેન્થ બંને ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે સ્પીડ બી જોઈશે ફિલ્ડમાં કવર કરવા અને સ્ટ્રેન્થ બી જોઈશે ટેકલ્સ, સ્ક્રમ્સમાં શાઇન આઉટ થવા. એટલે થોડીક વધારે હાઈ ડિમાન્ડ સ્પોર્ટ કહેવાય, અને જેટલી ડિમાન્ડ્સ વધારે એટલી ઇન્જરીઝ વધારે થઈ શકે. સો તમે લોકો રગ્બીમાં છો એ બહુ જ સારી વાત છે કે યુ આર ઇન્ટુ અ વેરી ઇન્ટેન્સ સ્પોર્ટ, બટ you will have to take certain cares, certain precautions, so that you first don't get as many injuries as you probably will, and second you recover well from those injuries. જો injuries થાય તો તમે વધારે સારી રીતના એમાંથી બહાર આવી અને પાછા રમી શકો. ઇન્જરીઝ આપણે બ્રોડલી જોઈએ તો બે પ્રકારની હોય કોઈ બી સ્પોર્ટમાં, સ્પેસિફિકલી રગ્બીમાં જોઈએ તો એક એવી ઇન્જરી છે જે આપણે બધાને થઈ શકે કે જેમાં આપણે હીટ ઓફ ધ મોમેન્ટમાં થાય કે ચાલુ મેચમાં થાય, જેને આપણે કોન્ટેક્ટ ઇન્જરીઝ કહીએ. કોન્ટેક્ટ ઇન્જરીઝ એવી છે કે જે સામને કોઈ પ્લેયર જોડે અથડાવામાં થાય કે ભીડવામાં થાય કે બોલ કેચ કરવામાં થાય કે સ્ક્રમમાં થાય. એ એવી ઇન્જરીઝ છે કે જે હીટ ઓફ ધ મોમેન્ટ પ્લેમાં જ થવાની છે અને એમાં આપણે થવાની છે. એ ઇન્જરીઝમાં આપણે કશું નહીં કરી શકીએ. આવી ઇન્જરીઝમાં શોલ્ડર ડિસ્લોકેશન્સ થાય, હેડ ઇન્જરીઝ થાય, નેક ઇન્જરીઝ થાય, કોલર બોન ઇન્જરીઝ થાય, અને ઘણા બધા બોન્સ ફ્રેક્ચર્સ કે ડિસ્લોકેશન્સ થતા હોય છે. બીજી ટાઈપની ઇન્જરીઝ એવી છે જે નોન કોન્ટેક્ટ ઇન્જરીઝ કહેવાય, કે જે રનિંગ, ટ્વિસ્ટિંગ, કૂદીને જમ્પ કરીને લેન્ડ થવામાં થતી હોય છે કે ડાયરેક્શન ચેન્જ કરવામાં થતી હોય છે. તો આ ઇન્જરીઝ એવી છે કે જે સામને કોઈને અથડાવાથી નથી થતી કે કોઈ ઇમ્પેક્ટથી નથી થતી, પણ ખાલી અમુક મસલ્સ કે લિગામેન્ટ્સ પર જોર આવે છે અને એ જોર વધારે હોય છે એને સહન કરવા કરતા એનાથી ઇન્જરીઝ થતી હોય છે. તો આ ઇન્જરીઝ એવી છે કે જે મસલ્સ, લિગામેન્ટ ઇન્જરીઝ અમને જોવા મળે. જેમ કે જે કોમન ઇન્જરીઝ છે એમાં એક આવે છે હેમસ્ટ્રિંગ ઇન્જરીઝ, કે જે તમારા મસલ, જે થાઈનો પાછળનો મસલ છે એની ઇન્જરીઝ જોવા મળે છે. બીજું આવે છે લિગામેન્ટ ઇન્જરીઝ, જેમાં આપણે ACL ઇન્જરીઝ જોવા મળે છે, જે ક્રુશિયેટ લિગામેન્ટ કહેવાય, એની ઇન્જરીઝ જોઈએ છે. એન્કલ ટ્વિસ્ટ થઈ જાય તો એન્કલના લિગામેન્ટ ઇન્જરીઝ જોવા મળે છે. એટલે આવી ઇન્જરીઝ બી આપણને જોવા મળતી હોય છે જે નોન કોન્ટેક્ટ ઇન્જરીઝ છે. બંને અલગ પ્રકારની ઇન્જરીઝ છે. અમુક ઇન્જરીઝ કોન્ટેક્ટ જે છે એમાં આપણે અવોઇડ નથી કરી શકતા, પણ અમુક નોન કોન્ટેક્ટ ઇન્જરીઝ છે એના માટે આપણે સ્પેસિફિકલી થોડું વધારે ફોકસ કરીશું આજે, કે કેવી રીતના આપણે એને ઓછી કરી શકીએ, કેવું ધ્યાન રાખી શકીએ જેનાથી આપણી ઇન્જરીઝ કમ્પ્લીટલી એલિમિનેટ ના થાય પણ રિડ્યુસ થઈ શકે. બીજું, અમુક પ્રકારની ઇન્જરીઝ એવી છે કે જે કોઈ સડન ઇન્જરી નથી હોતી, કે વન ઓફ ઇવેન્ટથી નથી થતી, એક વારમાં નથી થતી. એ ધીમે ધીમે વધતી જાય છે, જેને આપણે ક્રોનિક ઇન્જરીઝ કહીએ કે ઓવરયુઝ ઇન્જરીઝ કહીએ, કે જે શરીર લઈ નથી શકતું એના કરતાં વધારે લોડ આપણે શરીર પર આવે છે, જે ધીમે ધીમે આપણે રોજ
કે અઠવાડિયા કે મહિનાનો લોડ આવતો હોય એના કરતાં બી વધારે આવે તો ત્યારે એ ઇન્જરી થાય છે. એટલે એ બી એવી ઇન્જરી છે કે જેમાં આપણે ઘણું બધું ધ્યાન રાખી શકીએ, ઘણા બધા સ્ટ્રેટેજીસથી આપણે ઇન્જરીઝ ઓછી કરી શકીએ. અલ્ટિમેટલી જેટલી ઇન્જરીઝ ઓછું કરીશું એટલું આપણે ટીમમાં વધારે કોન્ટ્રીબ્યુટ કરી શકીશું, આપણા જે સ્ટ્રેટેજીસ છે એમાં વધારે કોન્ટ્રીબ્યુટ કરી શકીશું અને ઓવરઓલ ઇટ વિલ હેલ્પ વિથ યોર પરફોર્મન્સ એઝ વેલ. સો એની ઇન્જરી વી ટ્રાય એન્ડ પ્રિવેન્ટ ઇટ, બટ ઇવન ઇફ વી have to go through that injury, there are measures which we can take to get you back quicker on the field. Secondly, એક બહુ જ અગત્યની ઇન્જરી છે જે આઈ થિંક એઝ અ રગ્બી પ્લેયર તમને બધાને જ ખબર હોવી જોઈએ. સૌથી કોમન ઇન્જરી રગ્બીમાં કઈ થાય છે? તમને કોઈ આઈડિયા? કોઈને કોઈ આઈડિયા હોય કે સૌથી વધારે રગ્બી પ્લેયર્સ ઇન્ટરનેશનલી આપણે વર્લ્ડ વાઇડ જોઈએ તો સૌથી કોમન ઇન્જરીઝ રગ્બી પ્લેયર્સમાં કઈ થાય છે? કોઈ બી આઈડિયા હોય તમને? હાથ, પગ, ગળું, માથું. તો એક વર્ડ તમને લોકોને બધાએ યાદ રાખવો જોઈશે અને એના માટે તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈશે, એ છે કન્કશન. કન્કશન એટલે બ્રેન ઇન્જરી. રગ્બી એક એવી સ્પોર્ટ છે જેમાં 20% ઇન્જરીઝ કન્કશન ઇન્જરીઝ હોય છે. અને કન્કશન ઇન્જરી એટલે કે તમારું માથું કોઈક પ્લેયરને કે સામને કોઈ બીજા વસ્તુને અથડાય અને એના પર ઇમ્પેક્ટ આવે અને એના કારણે જે ઇન્ટરનલ ઇન્જરી થાય એને કન્કશન કહીએ છીએ. How's everyone? So thanks to Shaival sir for a wonderful lecture about role of orthopedics and sports rehabilitation in injuries, and we are grateful for sir for joining us here again. Thank you very much sir. Thanks to Mr. Deep Raval for having us here and Mr. Vedant Danani. So my name is Dr. Srinath Vyas. I am a sports physiotherapist. I have also worked in Sports Authority of Gujarat before. Right now I have my own multi-speciality physiotherapy clinic which is functioning in Ahmedabad. મારું ક્લિનિક અમદાવાદમાં છે. Dr. Earth is in my staff and we have proudly treated our rugby national player Mr. Sahil Dhanani. He was being treated at our clinic and we treat many national as well as international athletes too at our premises. So I'll begin with what is physiotherapy. કે physiotherapy શું છે? Okay. So physiotherapy is a non-drug therapy which is aimed at restoring your regular function and it helps you to prepare yourself for the game. and કોઈ ઇન્જરી થઈ હોય તો ઇન્જરી થયા પછી તમને પાછું રિટર્ન ટુ પ્લે થવા માટે અમારી જરૂર જોઈએ તમને. ક્લિયર? So sir educated us with what is sports injuries. So sports injuries બે ટાઈપની હોય, what acute injuries as well as overuse injuries. તો તમે જ્યારે રમતા હો તો સરે જેમ કીધું કે જેમ કન્કશન હોય, પછી ACL ઇન્જરીઝ હોય, બધી acute ઇન્જરી હોય. અને બીજી હોય ઓવરયુઝ ઇન્જરી કે તમે કોઈ એક મુવમેન્ટ તમે વારંવાર કરતા હો. હવે ફોર એક્ઝામ્પલ તમારે થ્રોઈંગ આવે કે ના આવે થ્રોઈંગ, તમે વારે ઘડીએ થ્રોઈંગ કરો તો તમારે એક પછી એક તમારે રિપીટેડલી એક્ટિવિટી આવે તો એટલે ઓવરયુઝ ઇન્જરી એનાથી ડેવલપ થાય. પછી તમારે રનિંગ વધારે હોય તો એનાથી સ્ટ્રેસ ફ્રેક્ચર્સ થાય છે, શીન સ્પ્લિન્ટ્સ થાય છે. કોઈને શીન સ્પ્લિન્ટ્સ એક્સપિરિયન્સ થયું છે આજ સુધી? ઘૂંટણની નીચે પેન થાય, ઘૂંટણથી આગળના ભાગમાં નીચે, એને શીન સ્પ્લિન્ટ્સ કહેવાય. વધારે રનિંગ કરો તો એનાથી શીન સ્પ્લિન્ટ્સ થાય. ધેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓવરયુઝ ઇન્જરીઝ. સો ફર્સ્ટલી વિલ ટોક અબાઉટ ઇન્જરી પ્રિવેન્શન અને પછી હું તમને બેઝિક એક્સરસાઇઝ બતાવીશ કે જે તમે રોજ કરી શકો છો જેનાથી તમારી ઇન્જરી પ્રિવેન્ટ થાય. બરાબર? આટલું તમને ખબર પડી? એટ ધ બેક એવરીવન? યસ. સો વોટ ઇઝ સ્પોર્ટ્સ રિહેબિલિટેશન તમને સમજાવું કે પહેલાં તો અમુક જે મેજર ઇન્જરીઝ હોય તો એનું રિહેબિલિટેશન એ રીતે હોય કે પહેલાં તમને કોઈ બી આવું કોઈ તકલીફ હોય, તમને કોઈ પેન લાગે તમારા શરીરમાં, તમને તમારા શરીરમાં પેન લાગે તો યુ નીડ ટુ કન્સલ્ટ યોર ટીમ ફિઝિયોથેરાપિસ્ટ ફર્સ્ટ. જ્યારે મેચમાં આપણે ના હોઈએ ત્યારે મેચ ચાલતી હોય અને તમને ગ્રાઉન્ડમાં તમને કંઈ વાગશે તો ફિઝિયો ત્યાં જ જવાનું છે. ધ મેડિક વુડ બી ઓન ધ ફિલ્ડ. ઠીક છે? ધ મેડિક વુડ બી ઓન ધ ફિલ્ડ. અને જ્યારે મેચ ના હોય, જ્યારે તમારું પ્રેક્ટિસ સેશન્સ ચાલતા હોય ત્યારે તમને બોડીમાં કોઈ પેન હોય, તમને ચાલતા ચાલતા એવું લાગે કે તમારો પગ આગળ ખસી જશે, બરાબર? તમને બેલેન્સ તમારું સીડી ચડવા ઉતરવામાં તમને તકલીફ પડે, તમને શોલ્ડરમાં દુખતું હોય, તમને એન્કલમાં દુખતું હોય, એન્કલમાં સ્વેલિંગ આવી જાય, તમારે સૌથી પહેલાં તમારું જે ટીમ ફિઝિયો હોય એને તમારે અપ્રોચ કરવાનો.
બિકોઝ એ અપ્રોચ તમે કરશો, તમે સામેથી કહેશો તો ફિઝિયોને નહીં ખબર પડે, તમે નહીં કહો તો એને નહીં ખબર પડે. તો યુ નીડ ટુ બી એક્ટિવ વેન ઇટ કમ્સ ટુ ઇન્જરી. તમે કહેશો તો જ ખબર પડશે, બરાબર. પછી ફિઝિયો અસેસમેન્ટ લેશે, અસેસમેન્ટ લેશે એટલે ખબર પડશે કે એક્ઝેક્ટ શું ઇન્જરી છે. પછી વિથ ધ હેલ્પ ઓફ ટીમ અપ્રોચ, હવે સ્પોર્ટ્સ રિહેબિલિટેશનમાં ધેર ઇઝ અ ટીમ અપ્રોચ. તો એમાં કોણ આવે? પહેલાં તો એથ્લીટ પોતે, રાઈટ, અને તમે લોકો સબ જુનિયર છો, રાઈટ, કરેક્ટ. તો તમારા પેરેન્ટ્સનો બી રોલ હોય. પછી આવે ટીમ ડૉક્ટર, દેન ટીમ ફિઝિયોથેરાપિસ્ટ, બરાબર. પછી તમારા કોચ, અસિસ્ટન્ટ કોચ, મેનેજર, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ, આ બધા એઝ અ ટીમ કામ કરે તમને જે બી ઇન્જરી થઈ હોય એમાં. સો ઓલવેઝ ધેર ઇઝ અ ટીમ અપ્રોચ વેન ઇટ કમ્સ ટુ ઇન્જરી પ્રિવેન્શન એઝ વેલ એઝ રિહેબિલિટેશન. ઓકે, સો આર યુ ક્લિયર વિથ ધીસ? કોઈને કોઈ ડાઉટ આટલામાં એટ ધ બેક? સો કોઈ મેજર ઇન્જરી થઈ હોય તો ઇન્જરીના ટ્રીટમેન્ટના ફેઝિસ હોય, બરાબર. તો પહેલાં કેવું હોય કે પેન બહુ હોય, પછી સ્વેલિંગ આવી જાય. નાની મોટી ઇન્જરીઝ તો બધાને થઈ હશે, સ્વેલિંગ બી આવે, રાઈટ. તો પહેલાં આપણો અપ્રોચ એ હોય કે પહેલાં પેન, સ્વેલિંગ આપણે ઓછું કરીએ. તો એના માટે એઝ અ ફિઝિયોઝ વી હેવ મશીન્સ જેનાથી આપણે પેન ઓછું કરીએ, સ્વેલિંગ ઓછું થાય. એના પછી આપણે તમારી ફંક્શનલ બેઝડ રિહેબિલિટેશન કરાવીએ. વી ગીવ યુ અ ટાસ્ક ઓફ એક્સરસાઇઝીસ, અમે તમારી પાસે એક્સરસાઇઝીસ કરાવીએ, બરાબર. અને એ રીતે તમારું પ્રોગ્રેશન થાય રિહેબિલિટેશનમાં. અને જ્યારે સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ લાગે, જ્યારે કોઈ આવા ઇમ્પેરમેન્ટ ના હોય, હવે પેન હોય, પછી રેન્જ ઓછી હોય કોઈ જોઈન્ટની, જ્યારે સ્વેલિંગ હોય તો એ બધા ઇમ્પેરમેન્ટ કહેવાય, ચાલવામાં તકલીફ પડે. તો જ્યારે ઇમ્પેરમેન્ટ ઉપર કામ થાય પછી બધા ફંક્શન્સ રિસ્ટોર થઈ જાય. ક્લિયર? એના પછી એક ડિસિઝન લઈએ એઝ અ ટીમ ફિઝિયો, એઝ અ ટીમ ડૉક્ટર, કે તમને પાછા તમારા સ્પોર્ટ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. ઓકે, તો એ આખી જર્ની હોય સ્પોર્ટ્સ રિહેબિલિટેશનની. એમ આઈ ક્લિયર? અને જ્યારે તમારા ઇન્જરી પછી રિટર્ન ટુ પ્લે ટેસ્ટ થાય એના પછી યુ આર અલાઉડ ટુ પ્લે અગેન. સો ઇન્જરી ઇઝ અ મેજર થિંગ એન્ડ ઇટ શુડ બી મેડ અવેર ઇન યોર માઇન્ડ્સ. જેના માટે આજનો આપણો ટાર્ગેટ છે કે તમારા જે માઇન્ડ્સ છે એમાં આપણે અવેરનેસ આપણે કરીએ અને તમને યુ મેક શ્યોર દેટ આગળ ભવિષ્યમાં તમને કોઈ ઇન્જરી થાય તો એને કઈ રીતે ટેકલ કરવાનું. અને બીજી વાત આપણે ઇન્જરી પ્રિવેન્શનની કરીએ તો વી નીડ ટુ બી, આપણી મોબિલિટી બરાબર હોવી જોઈએ, બરાબર. પછી આપણા કોઈ મસલ ટાઈટ ના હોવા જોઈએ, બરાબર. ટાઇટનેસનું રેગ્યુલર અસેસમેન્ટ થાય. તો આ જેટલા બી કમ્પોનન્ટ્સ છે સ્પોર્ટ સ્પેસિફિક, તો એનું પહેલાં તો કોઈ મેજર ટુર્નામેન્ટ આવે છે, બરાબર, એની પહેલાં એઝ અ ફિઝિયોઝ વી ડુ MSK સ્ક્રીનિંગ. સો વોટ ઇઝ MSK સ્ક્રીનિંગ? ઇટ ઇઝ મસ્ક્યુલોસ્કેલેટલ સ્ક્રીનિંગ. કે કોઈ બી મેજર ટુર્નામેન્ટ આવે તો એની પહેલાં બિંગ અ ફિઝિયો વી ડુ યોર MSK સ્ક્રીનિંગ, જેમાં અમને ખબર પડે કે તમને શું ઇન્જરી થવાના ચાન્સીસ છે. એમ આઈ રાઈટ? તો એના પછી આપણે એના ઉપર વર્ક કરીએ અને તમારી ઇન્જરી અમે લોકો પ્રિવેન્ટ કરી શકીએ. ક્લિયર? અને ઇન્જરી પ્રિવેન્શનના બી મેજર કમ્પોનન્ટ્સ અલગ અલગ હોય છે. તો અમે લોકો એનું આપણે ટેસ્ટિંગ કરીએ. મેજર કમ્પોનન્ટ્સનું આપણે એમાં ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. ક્લિયર? અને આપણી મોબિલિટી, આપણી સ્ટ્રેન્થ, પછી આપણું બેલેન્સ, બરાબર, આપણી સ્પોર્ટ સ્પેસિફિક સ્ટ્રેન્થ, એના ઉપર આપણે આપણી રનિંગ સ્પીડ, એ બધા પરફોર્મન્સ પેરામીટર્સ છે. તો એ આપણા ઓપ્ટિમલ લેવલમાં હોવા જોઈએ. અલોંગ વિથ દેટ યોર ન્યુટ્રિશન, યોર ડાયટ, યોર સ્લીપિંગ પેટર્ન, યોર મેન્ટલ સ્ટેટસ, બધું જ એક ઓપ્ટિમલ લેવલમાં હોવું જોઈએ જેનાથી તમારું પરફોર્મન્સ સૌથી પાર લેવલમાં હોય. ધીઝ આર ધ સર્ટેન ફેક્ટર્સ વિચ આર નીડેડ ફોર યોર ઓપ્ટિમલ પરફોર્મન્સ. એમ આઈ રાઈટ, કોચ સર? યુ વોન્ટ ટુ એડ એનીથિંગ? સો આઈ હોપ તમને બધાને એક આઈડિયા ક્લિયર થયો, રાઈટ? સર હવે અમુક એક્ટિવિટીઝ કરાવીશું. નાઉ આઈ વિલ શો યુ સમ એક્ટિવિટીઝ જે આપણે કરી શકીએ. જેવું તમને શીખવાડીશ, જો એ તમે કરો તો તમારી ઇન્જરી પ્રિવેન્ટ થઈ શકે, બરાબર. સો કેન યુ કમ ઓવર હિયર ફોર મોડેલ ધીસ ગાય? યા, કમ. ટુડે વીલ ડુ સમ બેઝિક ઇન્જરી પ્રિવેન્શન એક્સરસાઇઝ. અમુક ઇન્જરી પ્રિવેન્શનની એક્સરસાઇઝીસ છે જે આપણે આજે શીખીશું. ફોર એક્ઝામ્પલ, તમે એથ્લીટ છો તો આપણે હેમસ્ટ્રિંગ ટાઈટ રહેતા હોય તો એના માટે આપણે શું એક્સરસાઇઝ કરી શકીએ જેનાથી આપણા હેમસ્ટ્રિંગ ફ્લેક્સિબલ થાય, બરાબર. પછી તમે થ્રો કરો છો, હાઉ ડુ યુ થ્રો ઇન રગ્બી? કેન યુ શો મી? આવી રીતે. પછી બીજી રીતે કઈ રીતે થ્રો કરો? પછી આવી રીતે થ્રો આવે.
આવી રીતે થ્રો આવે, બરાબર. તો એટલે જે બી થ્રોઈંગ મેન્યુઅર જે હોય, તો એ થ્રોઈંગ મેન્યુઅરમાં એવું થાય કે આપણા જે શોલ્ડરના જે મસલ્સ હોય, શોલ્ડરના જે સ્ટ્રક્ચર્સ હોય, ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ એ ટાઈટ થઈ જાય, બરાબર. તો આપણે રેગ્યુલરલી એનું સ્ટ્રેચિંગ કરવું પડે. પછી શોલ્ડર મસલ્સ હોય, સ્કેપ્યુલર મસલ્સ હોય, આપણે એનું એક્ટિવેશન કરવું પડે. તો બેઝિક એક્ટિવેશન એક્સરસાઇઝીસ હું તમને 4 કે 5 બતાવીશ, બરાબર. એના પછી વિલ હેવ અ ક્વેશ્ચન આન્સર સેશન્સ એન્ડ ધેન વિલ લીવ. ઓકે ડોક્ટર અર્થ, yes, please come here and show the basic exercise for scapular stability. Turn here, first see, then karao. Firstly, we'll do the exercises for your scapular muscle activation. So Dr. Earth will guide the scapular muscle exercises. So Dr. Earth, can you please begin? Dr. Earth કરશે એના પછી તમે કરશો. Keep your hands like this. Yeah. Come on, પછી T, W, come on. ઓકે નાઉ વી વિલ ડુ અનધર એક્સરસાઇઝીસ જે છે આપણા બેલેન્સ માટે. આપણે આપણું બેલેન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. ઇટ ઇઝ અ પાર્ટનર એક્સરસાઇઝ. ઓકે ડોક્ટર અર્થ, કેન યુ પ્લીઝ કમ હિયર ઇન ફ્રન્ટ ઓફ મી? યા, ટર્ન અરાઉન્ડ. યા, સો નાઉ તમે લોકો બંને બે લોકોની પેરમાં આવી જાઓ અને હાથ અહીંયા આવી રીતે મૂકો એન્ડ ટેસ્ટ યોર પાર્ટનર્સ બેલેન્સ. યુ નીડ ટુ ગીવ, યા, સ્ટેન્ડ ઓન વન લેગ, એક પગ ઉપર ઊભા રહો અને પુશ યોર પાર્ટનર, પુશ યોર પાર્ટનર, push your partner, push your partner, push your partner. Okay, so this is the balance exercise. Come on. Yeah, you both guys can do. Dr. Earth, yeah. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા સ્ટ્રેન્થ, બેલેન્સ અને પરફોર્મન્સ માટે જરૂરી છે, એ છે તમારું કોર સ્ટ્રેન્થ. એટલે આપણે ઘણી બધી વાર રનિંગ માટે એવું ફોકસ હોય છે કે પગનું સ્ટ્રેન્થ વધારીએ, કે થ્રોઈંગ માટે શોલ્ડર્સનું સ્ટ્રેન્થ વધારીએ. પણ ધ પાવર ફ્રોમ યોર રનિંગ ઓર ફ્રોમ યોર થ્રોઈંગ કમ્સ ફ્રોમ યોર કોર. એટલે એ કોર સ્ટ્રેન્થ બહુ જરૂરી છે આપણે ડેવલપ કરવી. અને એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ જે આપણે કોર સ્ટ્રેન્થને અને આખી લોઅર સ્ટ્રેન્થને એસેસ કરે છે એ છે સિંગલ લેગ સ્ક્વોટ. એક પગ ઉપર સ્ક્વોટ કરવાનું. એટલે ડૉક્ટર અર્થ બતાવશે કેવી રીતના સિંગલ લેગ સ્ક્વોટ કરવી જોઈએ અને એનાથી તમને ખબર પડશે તમારું કોર સ્ટ્રેન્થ અને લોઅર લેગ સ્ટ્રેન્થ કેવી છે. એટલે આવી રીતના તમે તમારે સિંગલ લેગ સ્ટ્રેન્થ પર એસેસ કરી શકો. અને જો આમાં પ્રોબ્લેમ્સ હોય તો આપણે અમુક એક્સરસાઇઝીસથી એને વધારે સ્ટ્રેન્થન કરીને આ કરી શકીએ. તો એનો મતલબ કે તમારી કોર સ્ટ્રેન્થ અને લેગ સ્ટ્રેન્થ ઘણી સારી કહેવાય. એટલે એક બેઝિક સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય સિંગલ લેગ સ્ક્વોટ ટેસ્ટ. બીજો ટેસ્ટ
બીજી એક્સરસાઇઝ હવે જે આપણે કરીશું એ છે આપણી હેમસ્ટ્રિંગ ફ્લેક્સિબિલિટી માટે. હેમસ્ટ્રિંગ ઇઝ ધ ઇન્ટિગ્રલ મસલ વેન ઇટ કમ્સ ટુ એની સ્પોર્ટ. એઝ સર રાઇટલી સેડ, સરે જેમ કીધું કે જે બી સ્પોર્ટ્સ હોય તો એમાં હેમસ્ટ્રિંગ મસલ ઇઝ ધ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એની મુવમેન્ટ. ઓકે, સો હેમસ્ટ્રિંગ મસલ વારે પડતું ટાઈટ થતું હોય છે, તો આપણે એને કઈ રીતે ફ્લેક્સિબલ બનાવી શકીએ, તો એના માટેની આ એક્સરસાઇઝ જે હવે આપણે કરીશું. પહેલાં સૂઈ જવાનું, લાય ડાઉન. પછી આ જે હિપ મસલ છે, આ હિપ મસલ, હિપનો એંગલ, હિપ જોઈન્ટ, ની જોઈન્ટનો એંગલ 90 ડિગ્રીઝ હોવો જોઈએ. પછી અહીંયા બંને હાથથી પકડી લો. ઓકે, લાઈક ધીસ, યા હોલ્ડ ઇટ લાઈક ધીસ. અને પછી આ 90 ડિગ્રીની એંગલ બને, કેન યુ સી? એના પછી આપણે એમને કહેવાનું કે ની સ્ટ્રેટ કરો અને પંજો ખેંચવાનો. ઓકે, એઝ યુ કેન સી મસલ ઇઝ ટાઈટ ઓવર હિયર, મસલ ટાઈટ છે. સો આપણે ટાઈટ ના રહે એના માટે એક્સરસાઇઝની ઇમ્પોર્ટન્સ છે. જો આપણે એના ઉપર કામ નહીં કરીએ તો આગળ જઈને એમાં ઇન્જરી થઈ શકે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડુ ધીસ એક્સરસાઇઝ. ઓકે, ડાઉન ધેન અપ. ઉપર કરો ત્યારે પંજો તમારી બાજુ ખેંચવાનો. આ એક્સરસાઇઝનું નામ છે હેમસ્ટ્રિંગ એક્સટેન્ડર. યુ ગાઈઝ ઓલ્સો કેન જોઈન હિયર. યા, સો ધીસ ઇઝ વન ઓફ ધ કોમન એન્ડ બેસ્ટ એક્સરસાઇઝ જે તમે કરી શકો છો તમારી ડેલી પ્રેક્ટિસમાં. ઓકે, થેન્ક યુ. હવે હું તમને બીજી એક્સરસાઇઝ બતાવીશ જે છે તમારી શોલ્ડર જોઈન્ટ માટે. ઓકે, શોલ્ડર રોટેટર્સ આર ઓફન શોલ્ડર જોઈન્ટ જે છે એના રોટેટર મસલ્સ જે છે એ ઓફન ટાઈટ થઈ જતા હોય છે. ઓકે, તો એની સ્ટ્રેચ હું તમને બતાવીશ જેનું નામ છે સ્લીપર સ્ટ્રેચ. ઓકે, આ બાજુ ટર્ન થઈ જાઓ, આખો ટર્ન થઈ જાય, હાથ ઉપર, હાથ આવી રીતે, માથું સીધું. ઓકે, ડોક્ટર અર્થ પ્લીઝ ડેમોન્સ્ટ્રેટ. યા, સો elbow should be, shoulder should be 90 degrees, elbow should be 90 degrees. ઓકે, આવી રીતે તમારે સ્ટ્રેચ કરવાનું, જાતે જેટલું થાય એટલું કરવાનું. અન્ડરસ્ટુડ? બરાબર નથી થઈ રહ્યું તો બીજા કોઈ કલીગ કે એથ્લીટ જોડે જોરથી પુશ નહીં કરાવડાવવાનું અને જાતે બી પુશ નહીં કરવાનું. એવું કોઈ પેઇન નથી કે જેમાં પુશ કરીને એનો સોલ્યુશન નીકળે છે કે એનું રિઝલ્ટ આવે છે. એટલે જો તમે પુશ કરો અને કંઈક વધારે ડેમેજ થઈ જાય તો એમાં ઇન્જરી વધી બી શકે છે. એટલે એ ખાસ અગત્યનું છે. અમુક સ્ટીફનેસ જે હોય એ અમુક એક્સરસાઇઝીસથી ઇમ્પ્રૂવ થશે અને ના થાય તો આપણે ફિઝિયો કલીગ્સ એના માટે જ છે કે કેવી રીતના ઇમ્પ્રૂવ થાય. પણ જાતે તમને એવું લાગે કે અમુક રેન્જીસ કે કોઈક એક્સરસાઇઝમાં પેઇન વધે છે કે સ્ટીફ લાગે છે તો પુશ ના કરતા કે જેનાથી એ પેઇન જતું રહેશે એવું વિચારીને. સો હંમેશા જે બી ઇન્જરી પ્રિવેન્શન પ્રોટોકોલ હોય એ તમારા ફિઝિયો અપ્રૂવ કરવા જોઈએ. અને રૂલ નંબર 1, કોઈ બી એક્સરસાઇઝ તમારે પેઇનફુલ રીતે નહીં કરવાની. ફર્સ્ટ ગોલ ઓફ એની એક્સરસાઇઝ ઇઝ ડુ ઇટ ઇન પેઇન ફ્રી રેન્જ. જે એક્સરસાઇઝ પેઇન પ્રોડ્યુસ કરે નહીં કરવાની અને કન્સલ્ટ યોર ફિઝિયો કે મને આમાં પેઇન થાય છે. એક્સરસાઇઝ ઇઝ શુડ બી પેઇન ફ્રી એન્ડ ડોન્ટ હેવ ધેટ મિસકન્સેપ્શન કે પેઇન થાય છે. અમુક વાર સ્ટ્રેચ પેઇન બી થાય, અમુક વાર તમને સોરનેસ બી ફીલ થાય. ઇફ યુ ડુ 30 સ્કોટ્સ ઇન અ ડે, ઇફ યુ ડુ 100 સ્કોટ્સ ઇન અ ડે, ઇફ યુ ડુ 300 સ્કોટ્સ ઇન અ ડે, તો તમને અહીંયા થોડું તમને ભારે લાગશે. દેટ ઇઝ નોટ પેઇન, દેટ ઇઝ સોરનેસ. ઓકે, તો આઈ હોપ કે તમને આજે અમુક નવી એક્સરસાઇઝ જાણવા મળી. મારું નામ ડૉક્ટર શૈવલ દલાલ છે. હું ઓર્થોપેડિક સર્જન અને સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ છું. આજના કાર્યક્રમમાં રગ્બી ગુજરાતના આપણે પ્લેયર્સ જોડે સ્પોર્ટ્સ ઇન્જરીઝ અને એની માહિતી વિશે પ્રોગ્રામ ગોઠવ્યો છે, જેમાં આપણે સ્પોર્ટ્સ ડૉક્ટર, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટના વ્યૂ પોઈન્ટ્સથી સ્પોર્ટ્સ ઇન્જરીઝ માટે માહિતી આપીશું. કેવી રીતના સ્પોર્ટ્સ ઇન્જરીઝ થાય છે, કયા પ્રકારની ઇન્જરીઝ હોય છે, આપણે એને કેવી રીતના ટ્રીટ કરીએ છીએ અને પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે કઈ વસ્તુઓથી આપણે સ્પોર્ટ્સ ઇન્જરીઝ ના થાય એના માટે શું ધ્યાન રાખી શકીએ છીએ. આ બધા વિશે માહિતી આપવાનો પ્રોગ્રામ છે. આમાં આપણે ઘણી બધી ઇન્જરીઝને ઇન્ક્લુડ કરવામાં આવવાની છે, જેમાં લિગામેન્ટ ઇન્જરીઝ, મસલ ઇન્જરીઝ, હેડ ઇન્જરીઝ કે કન્કશન્સ, હેમસ્ટ્રિંગ ઇન્જરીઝ અને જે રગ્બી પ્લેયર્સમાં જે ઇન્જરીઝમાં ખાસ ધ્યાન રાખવાનું છે એવી બધી ઇન્જરીઝ વિશે આપણે માહિતી આપવામાં આવશે. હેલો, મારું નામ વેદાંત ધનાની છે. હું કચ્છથી બિલોંગ કરું છું. હું એઝ એ રગ્બી ડેવલપમેન્ટ ઓફિસર છું. આપણે ગુજરાતમાં રગ્બી ડેવલપ કરીએ છીએ. લાસ્ટ 2 યરથી આપણે ડૉક્ટર શ્રીનાથ આપણે હેલ્પ કરે છે એઝ એ ફિઝિયો.
આપણે સ્ટેટ ટુર્નામેન્ટમાં, નેશનલ ટુર્નામેન્ટમાં, ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં એ આપને હેલ્પ કરે છે એઝ એ ફિઝિયો. ને આપણે એઝ એ રગ્બી ગુજરાત ટીમ જોડે જોઈન કર્યા છે. ને અત્યારે એ લોકો આપણે હું દીપ છું, ગુજરાત રગ્બી એસોસિએશનના સેક્રેટરી એન્ડ ફાઉન્ડિંગ મેમ્બર ફોર ગુજરાત રગ્બી એસોસિએશન. સો ટુડે અમે આજે એક સ્પોર્ટ્સ પ્રિવેન્શન સેમિનાર કર્યો છે સ્વિફ્ટ સોલ્યુશન સાથે ડૉક્ટર શ્રીનાથ સર ને એમની ટીમ, એન્ડ દે આર અવર કોરિલેટેડ ફિઝિયો પાર્ટનર્સ. એન્ડ અમે એ લોકો જોડે સારું ઇન્જરી પ્રિવેન્શન છોકરાઓને શીખવાડ્યું. એઝ રગ્બી એક ટફ સ્પોર્ટ છે, એક કોન્ટેક્ટ સ્પોર્ટ છે, તો આ કોન્ટેક્ટ સ્પોર્ટમાં એક સારી ઇન્જરીઝથી પહેલાંથી જ બચવા માટે આપણે એ લોકોને એક પ્રિવેન્શન સેમિનાર કર્યો. ગુજરાત નેશનલ રગ્બી ટીમ કરન્ટલી અત્યારે ટોપ 8 રેન્કમાં છે, બોયઝ ને ગર્લ્સ ટીમ બેઉ, અને આ વખતે ટોપ 4 ક્વોલિફાય થવાની પૂરી તૈયારીમાં છે. મેન્સ ટીમ મેડલની પૂરી પ્રેક્ટિસ. ડૉક્ટર શ્રીનાથ રાકેશ વ્યાસ છે. હું એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ છું. મારું ક્લિનિક સ્વિફ્ટ હેલ્થ સોલ્યુશન મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ક્લિનિક અમદાવાદના એલિસ બ્રિજ એરિયામાં સ્થિત છે. અને આજે અમે લોકો આપણા ગુજરાત રાજ્યની ટીમને નેશનલ્સ થવા જઈ રહી છે સબ જુનિયર કક્ષાની અમદાવાદમાં. એના માટે અમે લોકો આપણી જે ગુજરાત રાજ્યની રગ્બી ટીમ છે સબ જુનિયરની, એના પ્રોત્સાહન માટે આવ્યા છીએ. અને તેમાં અમે લોકોએ એમના માટે ઇન્જરી પ્રિવેન્શનનું, ઇન્જરી શું છે, ઇન્જરીથી કઈ રીતે બચી શકાય, ઇન્જરી થાય તો શું કરવાનું, તેના માટે અમે લોકો અહીંયા હું અને મારી ટીમ ઉપસ્થિત છીએ. હું આભાર માનું છું શ્રીદીપ રાવલજીનો કે જેમણે મને અહીંયા આવવાની તક આપી. ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે, ચિલોડા ખાતે, ગાંધીનગરમાં અમે લોકો આજે ઉપસ્થિત છીએ. હું અને મારી ટીમ ઉપસ્થિત છીએ. ગુજરાત રાજ્યની રગ્બી ટીમને અમે લોકો આજે પ્રોત્સાહન આપવા આવ્યા છીએ. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર.